વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ભૂગોળ વિષયના પ્રકરણ 6 દૂરસંચાર એ પાઠમાં આપણે આજે ફિલ્મ એ મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ફિલ્મની જ્યારે ચલચિત્ર, જેને ગુજરાતીમાં એમ કહેવામાં આવે છે, ફિલ્મની શોધ વિશ્વમાં ક્યારે થઈ, વિશ્વમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને કયા નામે ઓળખવામાં આવે છે, ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને કયા નામે ઓળખવામાં આવે છે, કઈ કયા ભાષામાં ફિલ્મો છે એ બનાવવામાં આવે, ચલચિત્રો છે એ થાય છે. ત્યારબાદ પ્રથમ પિક્ચર કયું હતું, આ વિશેની માહિતી છે એ આ વિડીયોમાં આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ જે વિશ્વની માહિતી છે ફિલ્મ વિશેની, એના વિશે સમજીએ. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે વિશ્વની, એને હોલિવૂડ તરીકે ઓળખાય છે. અને સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય તો એ છે હોલિવૂડ. અહીંયા એનો લોગો તમે ઉપર જોઈ શકો છો સ્ક્રીન ઉપર, હોલિવૂડ એ પ્રમાણેનું છે. જે સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જે ક્યાં આવેલી છે તો કે જે યુએસએના લોસ એન્જલસમાં, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો જે શહેર છે લોસ એન્જલસ, ત્યાં હોલિવૂડ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ આવેલી છે. હવે સૌ પ્રથમ ફિલ્મ છે એ રજૂ ક્યારે કરવામાં આવી હતી હોલિવૂડ ખાતે, તો કે 1884માં હોલિવૂડ ખાતે સૌ પ્રથમ ચલચિત્ર એટલે કે ફિલ્મ છે એ રજૂ કરવામાં આવ્યું હતું. અહીં તમે લોગો હોલિવૂડ છે એનો ઉપર જોઈ શકો છો. એ થઈ ચલચિત્ર વિશેની વૈશ્વિક માહિતી. ત્યારબાદ આપણે હવે જોઈએ ભારતમાં ફિલ્મ, એના વિશે આપણે જોઈએ. તો ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર એ રજૂ થઈ હતી. જે બાજુમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર, રાજા હરિશ્ચંદ્ર એ ફિલ્મનું જે ઉપરનું જે એનું ફિલ્મનું સેન્સર બોર્ડમાં જે રજૂ કરવાનું ત્યારે તો ન થતું, પણ એના ઉપરનો જે લોગો છે એ રાજા હરિશ્ચંદ્ર એ પ્રમાણેનું લખેલું તમે જોઈ શકો છો. એ સૌ પ્રથમ ફિલ્મ એ 1913માં રાજા હરિશ્ચંદ્ર એ રજૂ થઈ હતી. હવે એનું નિર્માણ છે એ કોણે કરેલું હતું, તો કે જેનું નિર્માણ કાર્ય છે એ દાદા સાહેબ ફાળકે છે, એના દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો છે એ મોટાભાગે કેવી હતી, તો કે શ્વેત અને શ્યામ, બ્લેક એન્ડ વ્હાઇટ છે એ હતી. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના પ્રશ્નમાં આપણને પૂછી નાખે કે ભારતમાં પ્રથમ ફિલ્મ છે એ કઈ અને ક્યારે રજૂ થઈ હતી, તો કે 1913માં રાજા હરિશ્ચંદ્ર એ રજૂ થઈ હતી. એનું નિર્માણ કોણે કરેલું હતું, તો કે દાદા સાહેબ ફાળકે છે, એના દ્વારા નિર્માણ થયું હતું. અને વિશ્વની માહિતી તરીકે પણ પૂછી નાખે કે વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ છે, તો કે હોલિવૂડ એ છે. જે ક્યાં આવેલી છે, તો કે યુએસએના લોસ એન્જલસ શહેરમાં આવેલી છે. સૌ પ્રથમ હોલિવૂડ ખાતે ક્યારે ફિલ્મ છે અથવા તો ચલચિત્ર છે એ રજૂ કરવામાં આવ્યું હતું, તો કે 1884માં. હવે એના પછી આપણે આગળ જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ બોલતી ત્યાં સુધીની મૂંગી આપણે જોઈ હતી. મૂંગી અને શ્વેત, બ્લેક એન્ડ વ્હાઇટ, શ્વેત શ્યામ પિક્ચર છે એનું નિર્માણ થતું. ત્યારબાદ સૌ પ્રથમ બોલતી અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે એ 1931માં કઈ, તો કે આલમ આરા એ રજૂ થયેલી હતી. એના પહેલાંની રાજા હરિશ્ચંદ્ર છે મૂંગી અને બ્લેક એન્ડ વ્હાઇટ હતી. પરંતુ ત્યારબાદ સૌ પ્રથમ 1931માં વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એને ઈસવીસન યાદ રાખવાની દ્રષ્ટિએ 1913 એનું ઊંધું 1931 સૌ પ્રથમ પિક્ચર આવે તો એ છે 1913માં. અને આવશે જે આપણે આગળ જોયું રાજા હરિશ્ચંદ્ર અને મૂંગી અને બ્લેક એન્ડ વ્હાઇટ. જ્યારે બોલતી અને બ્લેક એન્ડ વ્હાઇટ જે ફિલ્મ છે એ 1900 એનાથી ઊંધું 1913નું ઊંધું 31 અને કઈ, તો કે આલમ આરા એ રજૂ થયેલી હતી. એનું નિર્માણ કાર્ય છે એ અરદેશીર ઈરાની, એટલે કે આલમ આરા છે એનું નિર્માણ અરદેશીર ઈરાની દ્વારા થયું હતું. જ્યારે પ્રથમ પિક્ચર છે એનું નિર્માણ દાદા સાહેબ ફાળકે છે એના દ્વારા થયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની હતી કઈ, તો કે આલમ આરા છે. કેમ કે એ બોલતી પિક્ચર હતી એટલા માટે એ ઘણી બધી લોકપ્રિય બની હતી. 1950ના દશકામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે હવે એમાં પણ ફેરફાર થયો. 1950ના દશકા છે એ સમયગાળા દરમિયાન જે બ્લેક એન્ડ વ્હાઇટ હતી એના બદલે રંગીન ફિલ્મો છે એ રજૂ થવા લાગી. હવે હિન્દી ફિલ્મો છે એ કયા તરીકે ઓળખાય છે, તો કે હિન્દી ફિલ્મો છે બોલિવૂડના નામથી ઓળખાય છે. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં આપણને પૂછી નાખે.
ભારતમાં હિન્દી ફિલ્મો ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર પણ ક્યાં છે? તો કે એ છે મુંબઈમાં છે. આ ઉપરાંત અન્ય કેન્દ્રો કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ વગેરે પણ છે. એટલે ખાસ હિન્દી ફિલ્મ ઉદ્યોગનું જો મુખ્ય કેન્દ્ર પૂછે તો મુંબઈ આવશે. પણ તમને એમ પૂછે કે ભારતમાં ફિલ્મ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો મુંબઈ ઉપરાંત કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ વગેરે પણ ફિલ્મ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. હવે એના પછી આપણે આગળ સમજીએ તો ફિલ્મોની અસરો. હવે એની શું અસરો, એ સમાજ જીવન માટે શું એનું મહત્ત્વ છે એના વિશે આપણે સમજીએ તો ફિલ્મો સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. કેમ કે એક સાથે માનો કે સમાજ જીવનને લગતી કોઈ માહિતી આપે છે ફિલ્મો દ્વારા, તો એક સાથે ઘણા બધા સમૂહને એ માહિતી પૂરી પાડતું માધ્યમ છે, સાધન છે એમ ગણી શકાય. ત્યારબાદ ફિલ્મો દ્વારા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ છે એ પડ્યો છે. એટલે કે એના દ્વારા આપણે ફિલ્મોના માધ્યમ દ્વારા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં એની ઘણી બધી અસર છે એ પડે છે. સામાજિક ફિલ્મો છે એ વધારે અસરકારક બની રહે છે. બધા જ કરતાં જે સામાજિક ફિલ્મો છે એની અસર છે એ લોકોના જીવન ઉપર ઘણી બધી મહત્ત્વની બની રહે છે. ફિલ્મો દ્વારા મનોરંજન તો મળે જ છે, પરંતુ એ ઉપરાંત નવીનતમ ટેકનોલોજી છે, એની ઘણી બધી ઘટનાઓ છે, એની જાણકારી અને વૈશ્વિક પ્રવાહો છે, વૈશ્વિક બાબતો શું છે એના વિશેની માહિતી છે એ પણ પ્રેક્ષકો છે, જે દર્શકો છે એના સુધી સહજ રીતે એને મળી રહે છે, પ્રાપ્ત થઈ જાય છે. ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થા છે એ પ્રતિબિંબિત, એટલે કે ફિલ્મોમાં આપણી જે સામાજિક વ્યવસ્થા છે, ભારતીય સમાજ વ્યવસ્થા કયા પ્રકારની છે એ એમાં રજૂઆત થાય છે. એના પછી અસરો વિશે વિસ્તૃત આપણે સમજીએ તો રાષ્ટ્રીય ઉત્થાનમાં, જે રાષ્ટ્રીય પ્રગતિમાં, રાષ્ટ્રીય ક્રાંતિકારી ફેરફારો લાવવામાં, વિચારો લાવવામાં, સામાજિક વિકાસમાં, ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગ છે એનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય છે એ આજે ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. આપણે સમજી શકીએ છીએ એક જ વર્ષમાં એક પિક્ચરો છે એ ઉતરતી, એના બદલે આજે એક જ વર્ષમાં ઘણી બધી પિક્ચરો છે એ અલગ અલગ, કોઈ સામાજિકતાને લગતી, કોઈ ટેકનોલોજીને લગતી, કોઈ સમસ્યાને લગતી, કોઈ એક વ્યક્તિનું નિરૂપણ કરતી પિક્ચરો છે એનું નિર્માણ આજે એક જ વર્ષમાં ઘણા બધાનું થાય છે. અને એ લોકો સુધી મનોરંજનની સાથે ઘણી બધી ટેકનોલોજી છે, માહિતી છે એ પૂરી પાડવામાં ખૂબ જ ઝડપથી ફિલ્મો છે એનું નિર્માણ કાર્ય છે એ વિકસિત થઈ રહ્યું છે. અત્યંત આધુનિક ઉપકરણો, અત્યંત આધુનિક સાધનો એના દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણના કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ વિશ્વના આ ઉદ્યોગની હરણમાં આવીને ઊભો રહ્યો છે. મેં તમને હમણાં વાત કરેલી એ પ્રમાણે કે આધુનિક જે ઉપકરણો દ્વારા અતિશય મલ્ટીપ્લેક્સ ટેકનોલોજી છે એના દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મો છે એનું નિર્માણના કારણે આજે ભારતીય સિનેમા ઉદ્યોગ છે એ વિશ્વના આ ઉદ્યોગ છે હોલિવૂડ સાથેના હરોળમાં આજે આવીને ઉભા રહ્યા છે. ઘણા બધા આપણા એવા પિક્ચરો છે કે વિશ્વના ઘણા બધા દેશો છે એ પણ એનું જે જોઈ રહ્યા છે, એના દર્શકો છે. માત્ર ખાલી આપણા ભારતના દર્શકો નહીં, પણ આપણા જ દેશને એવા ઘણા બધી પિક્ચરો છે કે જે આજે વિદેશોમાં પણ ઘણા બધા સમયગાળા સુધી એ જોવાઈ રહી છે. તો એના આધારે કહી શકાય કે ભારતીય સિનેમા ઉદ્યોગ આજે વિશ્વના ઉદ્યોગની હરોળમાં આવીને ઊભો રહ્યો છે. એ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના તત્વો છે એને ઉજાગર કરવા માટે પણ વૈશ્વિક કક્ષાએ જ્યારે આપણા પિક્ચરો જોવાય છે ત્યારે એ આપણી સંસ્કૃતિના તત્વો છે, આપણી અમુક વ્યક્તિઓ, હસ્તીઓ છે એને લગતા કોઈ પિક્ચરો છે એ એમાં જોવાય છે ત્યારે આપણી દેશની સંસ્કૃતિ શું છે, આપણા દેશના વ્યક્તિઓ, ખ્યાતનામ વ્યક્તિઓની શું કાર્યશૈલી છે એના વિશેની પણ લોકોને, વિશ્વના લોકો છે એનાથી માહિતગાર થઈ છે. ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું નિર્માણ છે એ થાય છે. માત્ર ખાલી હિન્દી ભાષામાં જ નહીં, પણ ગુજરાતી, આપણા માની લો ગુજરાત છે તેમાં ગુજરાતી ભાષાઓમાં, એવી રીતે પ્રાદેશિક ભાષાઓ છે એમાં પણ ફિલ્મો છે એનું નિર્માણ કાર્ય થાય છે. મરાઠી ભાષામાં, ઉર્દૂમાં, ત્યારબાદ કન્નડ છે, મલયાલમ છે, આવી રીતે પ્રાદેશિક ભાષાઓ છે એમાં પણ ફિલ્મો છે એનું નિર્માણ થાય છે. તો આ રીતે વિશ્વમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને હોલિવૂડ તરીકે, ભારતમાં હિન્દી ભાષામાં જે ફિલ્મો થાય છે એને બોલિવૂડ તરીકે, હિન્દી ભાષાનું મુખ્ય કેન્દ્ર છે મુંબઈ છે. ત્યારબાદ સૌ પ્રથમ ભારતની પિક્ચર છે એ 1913માં અસ્તિત્વમાં આવેલી હતી.
ત્યારબાદ એનું નિર્માણ કરીએ છીએ એ દાદા સાહેબ ફાળકે દ્વારા કરવામાં આવેલું હતું અને એના જ યાદમાં આજે પણ ફિલ્મ ક્ષેત્રે ફિલ્મ ક્ષેત્રનો એક ખ્યાતનામ એવોર્ડ છે એ દર વર્ષે અપાય છે એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ. એવો ફિલ્મ ક્ષેત્રે એવોર્ડ છે એ પણ દર વર્ષે છે એ આપવામાં આવે છે. તો આ વિશેની વિગતે માહિતી આપણે સમજ્યા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.